સિરિયસલી દિલ જીતી લીધું. તો નમસ્કાર મિત્રો, ફરી સ્વાગત છે મારા વિડીયોની અંદર. આજના વિડીયોની અંદર આજે આપણે ખાસ રિવ્યુ કરવાના છે બોર્ડર 2 ના ટીઝરને રિવ્યુ. ખાસ કરીને હું બહુ ટાઈમથી આ ફિલ્મનો વેઇટ કરી રહ્યો છું. સાથે સાથે મારી સિવાય અન્ય લોકો પણ એવા ભારતની અંદર હશે કે જે આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ખાસ તો આઇકોનિક ફિલ્મ હતી બોર્ડર 1. એ પછી જ્યારે બોર્ડર 2 નું એનાઉન્સમેન્ટ કરવામાં આવ્યું ત્યારે લોકોની જે ખુશી છે એ કોઈ ખુશીનો પાર ન હતો. અને ખાસ કરીને 29 વર્ષ બાદ આ ફિલ્મ આવી રહી છે, એટલે કે બોર્ડર 2 આવી રહી છે. એની અંદર જો સ્ટાર કાસ્ટની વાત કરીએ ને તો સની દેઓલનો અવાજ સ્ટાર્ટિંગ થી જ શરૂ થઈ જાય છે. જેવું ટીઝર શરૂ થાય છે ને તરત કહે છે કે તું ક્યાંથી બી ઘૂસીશ, મતલબ કે આસમાનથી ઘૂસીશ કે ધરતી ઉપરથી ઘૂસીશ કે કહેવાય કે પાણીમાંથી આવીશ, કોઈ બી જગ્યાએ જો આવીશ ને ત્યારે મારો ભારત વાળો ફોજી ઉભો હશે. અને એવા જોરદાર અવાજ, ખાસ તો શું કહી શકું કે એમની એક્ટિંગ છે હું તો ના કરી શકું, પણ જોરદાર કહેવાય કે એમનો જે સાઉન્ડ, એમનો જે અવાજ છે ને એકદમ ગર્જના શેર જેવો છે, મતલબ જોરદાર. સાથે સાથે જો વાત કરું કે આની અંદર સ્ટાર કાસ્ટની વાત કરું તો સની દેઓલ સિવાય વરુણ ધવન, અહાન શેટ્ટી અને દિલજીત દોસાંઝની જે આની અંદર જે એન્ટ્રી બતાવવામાં આવી છે ને એકદમ જ ગજબની દેખાડવામાં આવી છે ને જોરદાર. અને ટીઝરની વાત કરું તો ટીઝરની અંદર વીએફએક્સ એકદમ જ ખતરનાક. અત્યારના જે કહેવાય ને કે બહુ જૂની ફિલ્મ હતી બોર્ડર, તો તેમ છતાં પણ એમાં જે કહેવાય કે જે વિઝ્યુઅલ્સ બતાવવામાં આવ્યા છે એની કરતા આની અંદર ડબલ ટ્રિપલ ઘણી મજા આવવાની છે, કારણ કે આની અંદર જોરદાર વીએફએક્સ જોવા મળી રહ્યા છે. સાથે સાથે એ પણ ટીઝરની અંદર જાણવા મળી રહ્યું છે કે આ જે ફિલ્મ બનવાની છે એ ફિલ્મ રિયલ સ્ટોરી ઉપર, એટલે કે 1971 સાલની અંદર જે ભારત અને પાકિસ્તાનનું યુદ્ધ થયું હતું અને જ્યારે ભારતીયો જીત્યા હતા અને પાકિસ્તાની ઘૂંટણ પર આવી ગયા હતા, એની આ સ્ટોરી આની અંદર દર્શાવવામાં આવશે. આ ફિલ્મની વાત કરું તો આ ફિલ્મ બનાવવાની પાછળનું મોટું રીઝન છે દેશભક્તિ, જેની અંદર 1655 કલાક ભારત અને પાકિસ્તાનનું યુદ્ધ થયું હતું. એ આ ફિલ્મની અંદર કહેવાય ને કે એ દર્શાવવામાં આવશે. અને ખાસ જે બધી વસ્તુ છે એ ખાસ કરીને એ જોવાની વધારે મજા આવશે કે આ 23 જાન્યુઆરી 2026 ની અંદર રિલીઝ કરવામાં આવી રહ્યું છે. આની અંદર જે બેકગ્રાઉન્ડ સ્કોર છે એ પણ જોરદાર છે. સાથે સાથે જે એક્ટિંગ એમની જોવા મળે છે એ પણ જોરદાર લાગી રહી છે. ખાલી મને એક અહાન શેટ્ટીની એક્ટિંગ અને એમની પાછળના થોડા વીએફએક્સમાં થોડુંક ડાઉટ છે, પણ એ ફિલ્મની અંદર જોવા જરૂર મળવાનું છે, તો ત્યાં સુધી વેઇટ કરવી પડશે. પરંતુ હા, ખાસ કરીને હું જેના માટે એક્સાઇટેડ છું ને એ છે ફિલ્મનું ગીત, મતલબ કે સંદેશે આતે હે. એ જો ફિલ્મની પહેલા જ રિલીઝ કરી દેવામાં આવશે ને તો જોરદાર મજામાં આવવાની છે. ખાસ કરીને એ સોંગ માટે તો બધા એક્સાઇટેડ હશે કે સંદેશે આતે હે. વાહ વાહ, એ શું ગીત હતું, જે કહેવાય ને કે શરીરની અંદર રૂવાટા ઉભા કરી દેતું એવું ગીત હતું. હવે આ ફિલ્મની અંદર એ ગીતને નાખવામાં આવશે કે નહીં એ હવે ખાસ કરીને જોવાનું બાકી છે. બાકી તમે કેટલા એક્સાઇટેડ છો આ ફિલ્મ વિશે કમેન્ટ કરીને જરૂર જણાવજો. અને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ છીએ આવતા વિડીયોની અંદર. ત્યાં સુધી બધાને જય હિન્દ.